દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ઔપચારિકતા વચ્ચે પૂર્ણ થઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્વિઘ્ને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મહત્વના હોદ્દેદારોની જાહેરાત કરી હતી। જિલ્લા પંચાયત કચેરી સ્થિત ઠક્કર બાપા સભાખંડ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર સુરભી ગૌતમ તેમજ વહીવટદાર જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની ઉપસ્થિતિમાં આજરોજ બપોરે 12 કલાકે યોજાયેલી સભામાં 5 અગત્યના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી। જાહેર કરાયેલા નામો મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગમાબેન અભયસિંહ મોહનિયા, ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ ભરતસિંહ આમલિયાર, કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન અશ્વિનભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર કાળુભાઈ સંગાળા તથા દંડક તરીકે મનીષાબેન અનિલભાઈ ભુરિયાની વરણી કરવામાં આવી હતી। હોદ્દેદારોની જાહેરાત થયા બાદ જિલ્લા પંચાયત પરિસરમાં ખુશીનો માહોલ હતો। નવા હોદ્દેદારો ને તેમના ટેકેદારો, સમર્થકો, સ્વજનો, કાર્યકર્તાઓ દ્વારા તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આતિશબાજી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત કચેરી ખાતે સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા। મોહનિયા ગમાબેન અભયસિંહભાઈ મને જિલ્લા પ્રમુખ ની વરણી કરી છે, બધાનો આભાર। ઉલ્લેખનીય બાબત છે કે આ પ્રસંગે દેવગઢ બારિયા, દાહોદ, ગરવાડા, ઝાલોદ અને ફતેપુરા વિસ્તારના ધારાસભ્ય, રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, મહેન્દ્ર ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેશ ભુરિયા, પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, સંગઠનના હોદ્દેદારો તેમજ પક્ષના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। એમાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે। બદલ રાષ્ટ્રીય સંઘના તેમજ ગુજરાત પ્રદેશના સંઘના, દાહોદ જિલ્લાના સંઘના તથા તાલુકા સંઘના તમામ હોદ્દેદારો, માનનીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ નો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લાના તમામ લોકોનો વિકાસ થાય। 2047માં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે કે સર્વાંગી વિકાસ થાય અને આપણો ભારત દેશ વિકસિત બને। એ હેતુથી દાહોદ જિલ્લામાં આવનારા સમયમાં અમે બહુ સાથે મળીને બધા સભ્યો કામ કરીશું। ભારત માતા કી જય। નોંધનીય છે કે દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખી 37 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો કબજે કરી હતી। આ તરફ આમ આદમી પાર્ટીએ તમામ પરંપરાગત રાજકીય પક્ષોને પડકાર આપતા 6 બેઠકો પર જીત મેળવી હતી, જેના કારણે જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને પ્રથમ વખત એન્ટ્રી મળી છે, એન્ટ્રી નોંધાઈ છે। જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી આંકડાના પગલે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી સરળતાથી પૂર્ણ થઈ હતી। નવા નિમાયેલા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી।